તો નમસ્કાર. બેબી કેયાનો પણ જન્મદિવસ છે.
બેટા જિંદગીમાં તારે શું બનવાની શું ઈચ્છા છે? તારે કેવી રીતના આગળ તારે કઈ આમ તારું કઈ ફિક્સ કરેલું કે ભાઈ આવા મારા મા બાપના આ રીતે સપના પૂરા કરવા એમ? એરફોર્સ જોઈન કરવી છે. ખૂબ સરસ. કિયાને એરફોર્સ જોઈન કરવી છે અને ખાસ આપને આ ચેનલના માધ્યમથી એ પણ કહીશ કે આ બેબીને આશીર્વાદ આપજો. અને આજે બર્થડે છે તો ખરેખર માનવ જીવનની અંદર આવા સંસ્કારો આપણા પરિવારોને શું કામ આપવા પડે? જો આપણે વૃદ્ધાશ્રમમાં એન્ટ્રી ન લેવી હોય ને તો આવા સ્થાને તમે આવો, છોકરાઓને આવા સંસ્કાર આપો. એના માવતર કોઈ દિવસ વૃદ્ધાશ્રમમાં જતા નથી, કારણ કે એને બાવડું પકડીને નાનપણથી આંગળી ચીંધવા વાળું કોઈક એવો વડીલ તો એની અંદર સંસ્કાર તો હોવા જોઈએ ને. કુવામાં હોય તો જ વેડામાં આવે, અગાઉ વાત કરી તેમ. તો ખરેખર આ ફેમિલી સાથે મળીને અમને ખૂબ આનંદ થયો અને અમને પણ કઈ માહિતી મળી. તો ચાલો પાછા આપણે ઉપર જઈએ અને ફરી પાછા આપણે જે જગ્યા છે તેનાથી હું તમને અવગત કરાવવાનો એક પ્રયાસ કરું. જય સિયારામ, જય દ્વારકાધીશ. જય દ્વારકા. તો મિત્રો સામે જે આપ ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છો તે કહેવાય છે કે ભીમનું પગલું છે. ખરેખર પગની એક પ્રતિકૃતિ આપણને દેખાતી હોય તેવી રીતનું આપણને પિક્ચરમાં દ્રશ્યમાન છે. જુઓ તમે, કાયદેસર એની એડી, પંજો અને અંગૂઠો, 3 વસ્તુનું દ્રશ્યમાન આપણને એકદમ આમ ક્લિયર કટ દેખાય છે. મિત્રો આપ જે આ નિહાળો છો તે પાંડવોની ગુફા છે. આ ધર્મરાજ યુધિષ્ઠિરના આદેશથી તેમના જે 4 ભાઈઓ હતા તેમણે આ ગુફા બનાવેલી છે ડુંગર ઉપર. અને ત્યારે જે સ્ટ્રક્ચર હતું એ ઓરિજિનલ સ્ટ્રક્ચર અત્યારે છે. અને બન્યું છે એવું કે ઉપર ચડતા ચડાઈ ગયું છે, પણ નીચે ઉતરવામાં મને તકલીફ થાય, કારણ કે મને ઊંચાઈથી બહુ ડર લાગે છે, ચક્કર આવે છે.
નમસ્કાર મિત્રો. એવું ઠીક આપણે ઠીક પ્રતીત થાય છે. ઠીક.
તો આ જગ્યા ઉપર આવવાથી ભલે બાપુ હયાત નથી, પણ છતાં એના સમાધિ મંદિરના દર્શન કરવાથી પણ આપણા રોગ અને આદિવ્યાધિ હરાઈ જતા હોય છે, એવો મને વિશ્વાસ છે. વિશ્વાસ એટલા માટે છે કારણ કે સનાતન ધર્મની સંસ્કૃતિ જે છે ને, તેની તાકાત આપણે જોવા જઈએ ને તો એનું તળિયું કોઈ માપી શકે ને એવો તળિયો હજી સુધીમાં કોઈ દેખાયો જ નથી. એટલે આપણા માનવ જીવનમાં આપણને જે મૂલ્યો મળ્યા છે તે મૂલ્યો આપણાથી વિખૂટા ન પડી જાય, વિલુપ્ત ન થઈ જાય, આવનારી પેઢીને કોઈ આનું ખબર ન પડે, તે માટેનો એક અમારો પ્રયાસ છે. અને ખરેખર આ મંદિરમાં અમને ખૂબ આમ મજા આવી. ભીમ પાંડવોની પૂરી મતલબ ફેમિલી અહીંયા જે 12 વર્ષનો તેમને વનવાસ હતો અને 1 વર્ષ અજ્ઞાતવાસ હતો, એ 1 વર્ષનો અજ્ઞાતવાસ અહીંયા પાંડવોએ વિતાવેલો. અને જે ભીમસેન મહારાજ હતા તે ભીમસેન મહારાજના હિડમ્બા સાથે લગ્ન પણ આ જ જગ્યા પર થયેલા છે. તેમની ચોરી પણ ઉપર અમે તમને જે દર્શાવી છે વિડીયોમાં. તો મુખિયાજી આપનો ખૂબ ખૂબ આભાર. પ્રેમાભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપે અમને જે માહિતી આપી, અને ખરેખર આ જગ્યા એવી છે કે તમે એક વખત અહીંયા તમારા પરિવાર સાથે આવો તો તમને ખૂબ મજા આવે. ને આ લોકોનું જે મેનેજમેન્ટ છે ખૂબ જ મસ્ત છે એકદમ, અને તમે જો આવો તો સારો આવકારો મળે છે અહીંયા. અને સુરતથી આશરે 170 કિલોમીટર જેવું અંતર સમથિંગ જેવું થાય છે. સુરતથી કડિયા ડુંગર તમે ગૂગલ સર્ચ કરશો ને તો પણ સીધું જ લોકેશન અહીંયા આપને બતાવે છે. જય સિયારામ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો મિત્રો, આપ જે નિહાળી રહ્યા છો તે જે દૂરથી યાત્રિકો આવે છે તેનો વિશ્રામ ગૃહ છે. આ આશ્રમની અંદર ખૂબ જ દૂર દૂરથી ભક્તો આવે છે. તો ખાસ કરીને પૂનમ ઉપર અહીંયા ભંડારો હોય છે. તો પૂનમ ઉપર જે કંઈ ભાવિક ભક્તો આવે છે તેમના વિશ્રામ માટે આ હોલ બનાવવામાં આવેલો છે. તો મિત્રો, આ હતું કડિયા ડુંગરનો સંપૂર્ણ ઇતિહાસ. આપને કેવો લાગ્યો તે આપ કોમેન્ટ અથવા તો આપના મેસેજ દ્વારા અમને સજેશન આપજો. અને ખરેખર આ જગ્યા પ્રકૃતિના ખોળે જંગલની અંદર ખૂબ મસ્ત જગ્યા આવેલી છે. અને આપ આપના પરિવાર સાથે અહીંયા આવો તો ખરેખર ખૂબ મજા આવે એવું વાતાવરણ છે. અને પાંડવોનો જે ઇતિહાસ જાણવા મળ્યો તે ખૂબ જ આમ તમે રૂબરૂ મુલાકાત લ્યો ને તો ખરેખર એનો આનંદ શું છે એ તમને વ્યક્ત અત્યારે આમાં નહીં કરી શકું. તો મિત્રો, આવો એક વખત. અને આ વિડીયો હવે આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળીશું આપણે એક આવા જ ધર્મસ્થાને, આવી જ જગ્યા ઉપર કે જે માનવ જીવનના મૂલ્યો સાચવીને બેઠું છે અને કંઈક આપણો હિન્દુ સંસ્કૃતિનો ભાગ બનીને બેઠું છે. તેવી જગ્યા ઉપર ફરી પાછા મળીશું. તો ચાલો હવે રજા લઈએ. નમસ્કાર, જય દ્વારકાધીશ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.